ગોત્રી હોસ્પિટલ બહાર ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાયા। જે ત્યાં કોન્ટ્રાક્ટર દ્વારા જે પાઇપો જે ત્યાં વાયરોના જે ગુચરા જે મોટી પાઇપો છે તે નાખવામાં આવી, આડેધડ બુદ્ધિનું પ્રદર્શન કરીને આ પાઇપો નાખવામાં આવી। તેના જ કારણે અત્યારે ત્યાંથી વાહન ચાલકો જે પસાર થઈ રહ્યા છે તેઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો। આપ દ્રશ્યમાં તો જુઓ, જે ખરેખર જે એકબીજાનો જે જીવ બચાવવા માટે જે આ એમ્બ્યુલન્સો દોડતી હોય છે તેને પણ અત્યારે આ જગ્યા પરથી નીકળવું ઘણું મુશ્કેલ બની રહ્યું છે। જે રીતના ગોત્રી હોસ્પિટલ બહાર જે ત્યાં ડ્રેનેજની કામગીરી માટે જે નવી લાઈન નાખવાની કામગીરી ચાલી રહી છે, ઘણા સમયથી ચાલી રહી છે અને હવે તો વરસાદના પણ ગણતરીના દિવસો બાકી રહ્યા છે, તેમ છતાં હજી આ કુગડ ગતિએ કામગીરી ચાલી રહી છે। અને જે રીતના આજની વાત કરીએ તો કોન્ટ્રાક્ટર દ્વારા જે અહીંયા જે પાઇપ નાખવામાં આવી છે તેના જ કારણે જે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે અને હાલ ત્યાંથી જે પસાર થતા લોકોને પણ ક્યાંક ને ક્યાંક હાલાકી વેઠવાનો વારો આવ્યો હોય તેવા સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। અત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા ત્યાં ટ્રાફિક ક્લિયર કરવાની કામગીરી તેમના દ્વારા હાથ ધરવામાં આવી છે, પણ ક્યાંક ને ક્યાંક જે આ કોન્ટ્રાક્ટરે બુદ્ધિનું પ્રદર્શન કર્યું અને તેના જ કારણે આ વાહન ચાલકોને અત્યારે ભીડમાં ઊભો રહેવાની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। તે આપ દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે જે એમ્બ્યુલન્સો જે એકબીજાના જીવ બચાવવા માટે જે હંમેશા દોડતી હોય છે, જેને સમયની કિંમત છે, તે જ અત્યારે વાહન આ ટ્રાફિક જામમાં અટવાયું છે। હવે તંત્ર દ્વારા વહેલી તકે આ પાઇપો હટાવવામાં આવે, જેથી કરીને આ માર્ગ પર જે બંને સાઈડ જે કામગીરી ચાલી રહી છે તેના જ કારણે જે વાહન ચાલકોને જે તકલીફ પડી રહી છે તે તકલીફ ના પડે અને તેનું પણ ધ્યાન રાખવામાં આવે, જેથી કરીને વાહન ચાલકો અને રાહદારીઓ ત્યાં જે હોસ્પિટલમાં જતા દર્દીઓને કોઈ જાતની હાલાકી ના પડે તેનું પણ તંત્રએ ક્યાંક ને ક્યાંક ધ્યાન રાખવું જોઈએ। પણ જે રીતના અત્યારે આપ જે સીધા દ્રશ્ય જોઈ રહ્યા છો ગોત્રી હોસ્પિટલ બહારના જે ત્યાં પાઇપો નાખી છે તેના જ કારણે અત્યારે ત્યાં પુષ્કળ ટ્રાફિક જામ થયું છે। અનેક લોકોને અહીંયાથી નીકળવામાં મુશ્કેલી થઈ રહી છે ને એમ્બ્યુલન્સો પણ ક્યાંક અટવાઈ રહી છે।